परमहंस महाराजना चरण कमल में नमस्कार करी दरेकना घटमा विराजमान सद्गुरुदेव ने नमस्कार करी नीलकंठ महादेव ने नमस्कार करी आवाहित स्थापित देवों ने नमस्कार करी आजनी कथानो प्रारंभ करो। जे आपणी भागवत है भागवत अनुसार पृथ्वी शू है एना विषे काले आपणे समजन करी अने त्रीजा स्कंदना 13मा अध्यायमां अने आपणे जे भागवत छे एनी अंदर 12मो श्लोक छे। देह स्वरूपी पृथ्वी ते अज्ञान जळमां बूडी गई वराहरूप ओजथी पृथ्वी तणो उद्धार सही। आ देह स्वरूपी पृथ्वी जे अज्ञान रूपी जळमां डूबी गई छे, अज्ञान ने आच्छादित थई गई छे अने वराह रूप ज्यारे भगवाने धारण कर्युं ए ओजस माने शक्ति तेज अने एना थकी पृथ्वी तनो उद्धार सही एटले आ जे देह स्वरूपी पृथ्वी छे एनो उद्धार थाय छे। आवुं आपणी जे भागवत छे एना त्रीजा स्कंदना 12मा श्लोकमां छे। तो ए रीतनो भगवाने पृथ्वी नो उद्धार कर्यो छे। આપણે ઘણા દિવસથી સમજીએ છીએ સૃષ્ટિનો વિસ્તાર। અત્યાર સુધી આપણે સૃષ્ટિનો વિસ્તાર સમજ્યા, પરંતુ એ સૃષ્ટિના વિસ્તારમાં ક્યાંક વિજ્ઞાન અને ક્યાંક સનાતન ધર્મ બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે। એની ઉપર નજર કરીએ તો વિજ્ઞાનનું એવું કેવું છે, વૈજ્ઞાનિક એવું માને છે કે આ પૃથ્વી છે ને એ એક આગનો ગોળો હતો। પૂર્વ સમયમાં આગનો ગોળો હતો અને ત્યારબાદ એક પડ્યો ક્યાંથી આવ્યો, ક્યાંથી? સૂર્યમાંથી એક ભાગ થયો। એનો કહેવાનો મતલબ એવો છે સૂર્યમાંથી એક ભાગ થયો અગ્નિના ગોળાનો, લાખો વર્ષ સુધી રહ્યો, પછી એની અંદર વિકાસવાદ થયો। તો એક વસ્તુ માનીએ આપણે કે જે લાખો વર્ષ સુધી તપેલો હોય, ગરમ વસ્તુ હોય, તો એની અંદર વિકાસવાદ તો સમજી લઈએ કે ચલો કદાચ બીજમાંથી બીજની ઉત્પત્તિ થઈ, કંઈક ને કંઈક થયું, મનુષ્ય સુધી તમે પહોંચી જાઓ છો, એ પણ શક્ય નથી તેમ છતાં પણ હા, પણ જે બીજ હોય આપણે ખેતરમાં તમારે કોઈ અનાજ રોપવું છે અને કદાચ એ સમયમાં તો આવી રીતે બીજવારો નહીં મળતો, તો આપણે ખેતરમાંથી બીજવારો ભેગા કરીને રાખતા, એને તવા ઉપર શેકી દઈએ, પછી એ બીજ ઉગી જાય, એની શક્તિ તો નષ્ટ થઈ જાય। તો જો આગનો ગોળો બનીને કદાચ પૃથ્વી રહી હોય અને લાખો વર્ષ સુધી ઠંડી પડી હોય, તો એની અંદર જે બીજને ઉગાડવાની શક્તિ છે એ તો ક્ષીણ થઈ જવી જોઈએ। તો એ પણ એમનો વાદ એ સાર્થક થતો નથી। અને એવું કહેવાય છે કે આ છે ને એક આ જીવ જે છે એ અમીબામાંથી આવેલો છે, બરાબર? એમાં પહેલા જળચર, પછી સ્થળચર અને પછી નભચર, એમ એનો વિકાસવાદ થયો। પહેલા જળચર હતું, એટલે કે પહેલા આપણે બધા એમ પાણીના જીવો હતા, આપણા પૂર્વજ બધા પાણીના જીવો, અમીબામાંથી પાણીના જીવો, બરાબર છે? દ્વિકોષીય જીવ આપણે કહેતા, એનામાંથી જળચર, પછી સ્થળચર એટલે પેલા કાચપાની જેમ પાણીમાં રહે અને જળમાં રહે, પેલા પૃથ્વી ઉપર ફરે એટલે સ્થળચર, અને પછી આગળ જતા વિકાસવાદ થયો નભચર એટલે ઉડવા લાગ્યા। પછી થોડોક વિકાસવાદ થયો વાનર, પછી આદિમાનવ અને પછી જતા માનવ। આ એમનો વિકાસવાદ કહે છે। વિજ્ઞાન આ પદ્ધતિને માને છે। તો ત્યાં આગળ પ્રશ્ન એવો છે કે જો કદાચ તમે અનેક પ્રશ્નો અમને પૂછતા હોઈએ અને એની અમારી જોડે સાચો અને સારા અર્થની ભાષાની અંદર જો તમે સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ આપણે, તો એમનો જે વિકાસવાદ છે, જો પૂર્વના સમયમાં જળચરથી લઈ અને મનુષ્ય સુધીની જે એમની યાત્રા છે, તો યાત્રા અત્યારે કેમ વિલુપ્ત થઈ ગઈ? વિકાસવાદ તો અટકવો ન જોઈએ। જો કદાચ વિજ્ઞાન જે પ્રમાણે માને છે એ પ્રમાણે જો આપણે માનવા જઈએ તો આ વિકાસવાદ અનુસાર આપણે કઈ શનિવાર થાય બહુ બધા વાંદરાઓ આવે છે, એક એને માણસ બનતો જોયો નથી। એનો મતલબ કે વિકાસવાદના કેવલ ને કેવલ ખાલી ને ખાલી હવામાં મારેલું બાણ છે। એટલે આને આપણે કહીશું કાલ્પનિક સિદ્ધાંત છે। એ ડાર્વિક વગેરે એમને કાલ્પનિક સિદ્ધાંત આપ્યા છે। આવું થયું હશે, બરાબર? આવું થયું હશે, એને કાલ્પનિક સિદ્ધાંત કહેવામાં
આવે છે. અને આ જે છે નાસ્તિકતા વાળા છે એ પણ આ સિદ્ધાંતને અનુસરે છે. એ સૃષ્ટિ પણ આપણો જે સૃષ્ટિનો વિસ્તાર છે એ વિસ્તારમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 તત્વ છે. બરાબર છે. અને આપણે માનીએ છીએ કાર્યકારણવાદમાં માને હોડી બનાવી હોય તો લાકડું એમને પડ્યું હોય તો એને બનાવવા વાળો હોડી બનાવે તો જ હોડી બને. લાકડું એના મેતે બનતું નથી. કારણ કે પડ્યું જ છે. બરાબર છે. કાર્ય ત્યાં પડ્યું છે, કારણ પણ ત્યાં છે, પણ એને કરવા વાળો કોઈક જોઈએ. કોઈના બનાવ્યા વગર કશું બનતું નથી. ખ્યાલ આવ્યો કે આટલી મોટી પૃથ્વી બની તો એમને એમ જ અનાયાસે બની શક્યું હોય નહીં. અને માટે થઈ અને આ જે છે કારણ એટલે કે જેમાંથી ઉત્પત્તિ થાય માટી. બરાબર છે. વાસણ છે, આપણે વાસણને જોઈએ તો આપણે નીચા થાય કે આ વાસણ શામાંથી આવ્યું તો માટીમાંથી આવ્યું. તો જ્યારે કોડિયું જોઈએ, સામાન્ય કોડિયું જોઈએ, ફોટો જોઈએ, આપણી આગળ જેટલી પણ વસ્તુઓ છે વિદ્યમાન બધી વસ્તુ જોઈએ તો આપણને ખબર પડે કે આને બનાવવા વાળો કોઈ હશે. તો એવી રીતે આ જે પૃથ્વી છે એ પૃથ્વી કઈ અનાયાસે બની જાય નહીં. અનાયાસે બીજ મળે નહીં. એમને એમ ઘઉંના દાણા મળી જાય નહીં. એમને એમ ચોખા ન મળી જાય. કંઈક તો એવું તત્વ છે કે જે બીજ તત્વને પણ રાખે છે, જીવ તત્વને પણ રાખે છે, સાથે સાથે બધાના પ્રમાણે અલગ અલગ જન્મ પણ આપે છે. એટલે આને કોઈક સંચાલન કરવા વાળી કોઈક શક્તિ તો છે જ. અને એવાનું ધ્યાન ધરવાનું કપિલ મુનિએ કહ્યું કે ધ્યાન કરો. તો ધ્યાન કેવું કરવાનું હોય? ઘણી વખત તો આપણે મંદિરે જઈએ, પગથિયા ચડી લીધા, સામે માતાજી ભગવાન દેખાયા, આંખો બંધ કરી લીધી. આંખો બંધ કરવી એ ગુનો નથી. બિલકુલ ધ્યાનની અંદર એ ધ્યાન અવસ્થા છે, આંખ બંધ કરવી છે. પણ જ્યાં સુધી ભગવાનનું એ સ્વરૂપના દર્શન ન કર્યા હોય તો આંખ બંધ કરી તમે જોવાના શું? ઘરેથી ચાલતા 10 જણ જોડે તો વાતો કરીને આવ્યા હોઈએ તો એ તૈયારીમાં ધ્યાનમાં માતાજી થોડા આવી જવાના છે. એટલા માટે ધ્યાનની વિધિ એ છે કે તમે ભગવાનને નિરખો, ભગવાનને જુઓ. આપણે જોયું ધ્યાન વિધિ, અષ્ટાંગ વિધિ વગેરે. તો એને સરળતાથી સમજવું હોય તો કે જે પણ છબી છે ભગવાનની છબી છે એ છબીને પહેલા નિરખો. પછી થોડી વાર માટે જ્યારે આંખો બંધ કરો ત્યારે એ જ સ્વરૂપને તમારી અંદર લેવાનો પ્રયત્ન કરો. તો સાચા અર્થમાં ધ્યાન કહેવાય. પહેલી એ છબીને ધ્યાનમાં લેવાની છે. ધ્યાનમાં લઈ લીધા પછી તમે આંખો બંધ કરો છો તે સ્વરૂપના દર્શન કહેવાશે. સાથે આપણે એ પણ સમજ્યા કે જ્યારે દેવહૂતિને ઉપદેશ આપી રહ્યા હતા તે ઉપદેશ સાંખ્ય શાસ્ત્રનો આપ્યો છે. તો એની પાછળ કોઈ આપણા જે ઘરની અંદર રોજિંદા જીવનની અંદર આપણે શું કરી શકીએ? તો કે આપણે ચાઈના, માટીના ઘણા બધા વાસણો, આપણે લગભગ ચા બનાવવાની અંદર કોઈક આવે તો આપણે મહેમાનોને આપીએ છીએ. પણ કમસે કમ જ્યારે આપણા ઘેર કોઈ સંત, ગુરુ કે એવા કોઈ પધાર્યા હોય ત્યારે એ કાચના કે પેલા માટીના વાસણમાં ચા આપવાથી દોષી બનીએ છીએ. એનું કારણ છે કે કાચનું કે જે માટીનું વાસણ છે એક વખત એઠું થઈ જાય ને પછી એને ગમે એટલા સાબુથી ધોવો, માટીથી ધોવો, તેમ છતાં પણ એ શુદ્ધ થતું નથી. એ ચોખ્ખું બને છે, પવિત્ર બનતું નથી. તો ભેદ રેખા છે, આમાં બહુ મોટી ભેદ રેખા છે કે જે વસ્તુ નિષેધ છે તે નિષેધ જ છે. માટીનું પાત્ર એક વખત એઠું કર્યા પછી જ્યાં સુધી તૂટી અને માટીમાં ન ભળી જાય ત્યાં સુધી પવિત્ર બનતું નથી. અને બીજું કે માની લો કે શુદ્ધતા છે એટલે કઈક વસ્તુ ચોખ્ખી છે તો પવિત્ર છે એવું ન કહી શકાય. અને અશુદ્ધતા હોય ને તો પણ પવિત્ર કહી શકાય. કઈ રીતે? કોઈ ગૌશાળામાં ગયા છીએ, જ્યાં ગાયોનો, મોટી ગાયોનો ગૌશાળા છે, ત્યાં આપણે ગયા દર્શન કરવા માટે. તો દર્શન કરવા માટે ગયા તો આપણા પગમાં છાણ આવશે, ગાયનું ઝરણ હશે, બરાબર? દેશી ગાય, ગીર ગાય, તો એમનું જે ઝરણ હશે ત્યાં એટલી બધી માખીઓ બણબણાટ કરતી હશે, તમને 2 મિનિટ ત્યાં ઉભા રહેવાનું મન થશે નહીં. તમારું મન થાય કે ન થાય પણ એ પવિત્ર છે. એટલા માટે શુદ્ધ વસ્તુ એટલે ચોખ્ખી વસ્તુ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કહેવા માટે સૂત્ર બરાબર છે, ઘર ચોખ્ખું હોવું જોઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ બરાબર છે, પણ સ્વચ્છતા તે પ્રભુતાને કેવલ ને કેવલ સ્વચ્છતા માટે જ રાખવી જોઈએ. પવિત્ર વસ્તુ માટે તો અલગ નિયમ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવેલા છે, એ પ્રમાણે અનુસરવું જોઈએ. આ રીતનું આપણું વિજ્ઞાન છે. ત્યારબાદ આગળની કથામાં જ્યારે માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો અને પછી કપિલ ભગવાન છે તે ગંગા સાગરમાં ગયા. અને ગીતાની અંદર પણ ભગવાન કહે છે કે સિદ્ધાનામ કપિલો મુનિ, હું સિદ્ધોમાં કપિલ મુનિ છું.
એવા પરમ તત્વ ભગવાન ત્યાં ગંગાસાગર બાજુ પ્રસ્થાન કર્યું. ત્યારબાદ મનુ ભગવાનના જે વંશનું વર્ણન કરે છે, આકૃતિ છે, એમના લગ્ન છે પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ પ્રજાપતિ સાથે થયા અને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ પધાર્યા છે. યજ્ઞ નારાયણ એકલા નથી આવ્યા, સાથે લક્ષ્મીજીને પણ લાવ્યા છે દક્ષિણા સ્વરૂપની અંદર. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી જય. અને એટલા માટે યજ્ઞસ્ય પત્ની દક્ષિણા, એટલા માટે આપણે કોઈ પણ યજ્ઞ કરાવીએ તો આપણે જ્યાં સુધી દક્ષિણા નથી આપતા ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ પણ ગણાતો નથી, એ અધૂરો જ રહે છે. કેમ? કારણ કે યજ્ઞની પત્ની જ દક્ષિણા છે. અને બીજી રીતે કે દક્ષિણ હસ્તે જ્યારે સજોડે બેઠા હોઈએ અને પૂજા કરવાનું પ્રારંભ કરીએ ત્યારે પૂછવામાં આવે કે મહારાજ કઈ બાજુ બેસીએ, એટલે એવું કહેવામાં આવે કે તમે એક કામ કરો, તમારા પતિદેવની જમણી બાજુ બેસો. જમણા હાથને શું કહેવાય? દક્ષિણ હસ્ત કહેવાય. એટલા માટે પણ નામ દક્ષિણા. યજ્ઞમાં કેવલ ને કેવલ બે જ એવી જગ્યા છે જ્યાં ડાબી બાજુ આવે છે. તો બે જગ્યા કઈ છે? આમ તો અનેક જગ્યાઓ બતાવી છે, પણ તેમ છતાં વિશેષમાં યજ્ઞમાં બે સ્થાન બતાવ્યા છે. એક જ્યારે અભિષેક કર્મ આવે ત્યારે પત્ની વામતઃ, ત્યારે પત્નીનું સ્થાન ડાબી બાજુ, અને બીજું વિપ્રપાદ પ્રક્ષાલને, બ્રાહ્મણના પગ ધોતા હોઈએ ત્યારે, સંત ગુરુ આપણા ઘરે પધાર્યા છે અને એમનું પાદુકા પૂજન કરતા હોઈએ ત્યારે હંમેશા પત્નીનું સ્થાન ડાબી બાજુ જ આવે. બરાબર, આ સ્થાન બતાવ્યા છે. તો માટે થઈ અને ત્યાં ભગવાન દક્ષિણા સાથે પધાર્યા છે. ત્યારબાદ ત્રીજી જે બેટી હતી પ્રસૂતિ, એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યા છે. અને દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ થઈ છે. અને ત્યારબાદ 13 પુત્રીઓ, ધર્મને, એક અગ્નિને, એક સમસ્ત પિતૃગણને, અને એક જે દીકરી હતી સતી સ્વરૂપ તે મહાદેવ જોડે લગ્ન કરાવ્યા છે. અને કહે છે કે દરેકના તો અનેકો સંતાન થયા, એનાથી બધાને અનેક સંતાન થયા, કેવલ માત્ર સતી જ પિતા દક્ષે કોઈ પણ અપરાધ કર્યા વિના નથી કર્યો. અને તેમ છતાં પણ જ્યારે સતી માતા ત્યાં જાય, સતી યજ્ઞમાં જાય અને યુવાન અવસ્થાની અંદર શરીર બાળીને ભસ્મીભૂત કરે અને દેહ છોડી દે છે. અને ત્યારે વિદુરજી કહે છે કે પ્રજાપતિ તો દીકરીને બહુ પ્રેમ કરવા વાળો હોય છે, કારણ કે બાપ તો દરેક દીકરીઓ તો એના માટે તો બહુ મોટી વાત છે. દીકરીઓનું અપમાન સ્વપ્નમાં પણ ન કરે, અને દક્ષ પણ એની દીકરીને બહુ પ્રેમ કરે છે. તો એ આટલો દક્ષ પ્રજાપતિ સતીને એટલો બધો પ્રેમ કરતા હોવા છતાં પણ એવો કયો અપરાધ થયો? અથવા મહાદેવ જે દરેક સામાન્ય જીવને પણ અમંગલ્યમ શીલમ, જે અમંગલકારી છે એમનું પણ મનોરથ પૂરા કરે છે. જેટલા પણ અમંગલ જીવો છે એમની જોડે આવે તો એમના પણ મનોરથ પૂરા કરી દે. જેવી રીતે ઘરની અંદર સાપ નીકળે તો આપણે શું કરીએ? કાઢતા તો આપણે આવડતું જ નહીં. એટલે ટૂંકમાં એ સાપને ઘરમાંથી રાખવાની તો વાત નહીં કરીએ. ભૂત પ્રેત વગેરે છે એને પણ. અને બીજું એ છે કદાચ ભૂલથી કદાચ શમશાનની કોઈ વસ્તુને અડકી ગયા હોઈએ તો પણ સ્નાન કરીએ. એમ સપનામાં પણ બીક લાગે શમશાનનું આવે તો સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપ સ્રગપિન રૂકરોટી પરિકર. તો જે સાપથી લોકો બીવે છે એને ગળામાં ધારણ કરે છે, જે શમશાનને બધા અપૂજ્ય ગણે છે તેની ભસ્મ ધારણ કરે છે, અને ભૂત પ્રેત પિશાચ વગેરે જેને સંસાર ત્યાગે છે એને જોડે રાખે છે. આવો મહાદેવ છે. જે પણ અપમાનિત થાય બધાને જોડે લઈને ફરવા વાળો દેવ છે. તો એમને એવો તો શું અપરાધ કર્યો દક્ષ પ્રજાપતિનો, અથવા દક્ષ પ્રજાપતિ એવો શું અપરાધ કર્યો? આ કથા મને થોડી વિસ્તારથી કહો. અને ત્યારે મૈત્રેયજી કહે છે પુરા વિશ્વ સૃજામ સત્રે સમેતઃ પરમર્ષય. એક વખત પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિ દેવતાઓ મુનિઓ વગેરે પધાર્યા છે, અને તેમને દક્ષને ઉપાધિ આપી છે, પ્રજાપતિની ઉપાધિ આપી છે. પ્રજાપતિની ઉપાધિ મળવાથી અભિમાન આવી જાય છે. અભિમાન જ્યાં આવે એટલા માટે ત્યાંથી 2 ડગલા દૂર ખસે ભગવાન. બરાબર છે. તો એ જ એક કથા છે
કે ગરુડજીને અભિમાન આપ્યું, સત્યભામાને અભિમાન આપ્યું અને સુદર્શન ચક્રને અભિમાન આવ્યું. તો એ કથા અનુસાર જ્યારે ત્રણેયને અભિમાન આવ્યું તો ભગવાને વિચાર કર્યો કે મારી જોડે રહે છે એમનું અભિમાન દૂર કરવું જોઈએ. પાછું યદુવંશને પણ અભિમાન આપ્યું. તમને વિચાર કર્યો કે અભિમાન દૂર કઈ રીતે કરવું. અને ત્યારે ગંધમાદન પર્વત ઉપર બિરાજમાન હતા હનુમાનજી મહારાજનું સ્મરણ થયું. અને પછી એમણે ગરુડજીને કહ્યું કે તમે એક કામ કરો, ગંધમાદન પર્વત ઉપર હનુમાનજી છે એમને બોલાવી લાવો, એમની જરૂર છે, કામ છે, તો એમને બોલાવી લાવો. તો ત્યારે ગરુડજી મહારાજ ત્યાં ગયા છે. ગરુડજી મહારાજે જઈને કીધું, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ તમને બોલાવે છે, તમે ચાલો. હનુમાનજી મહારાજ કહે છે, કોણ બોલાવે છે? દ્વારિકાધીશ બોલાવે છે. ઠીક છે, દ્વારિકાનો ધીશ હોય તો તમારો, મારો નહીં. મારું તો કેવલ રામ નામ, બીજું કશું છે નહીં. મારે કોઈ જરૂર છે નહીં. મને અત્યારે તું કેવલ ને કેવલ રામ નામના જપ કરવા દે, બીજું મારે તારી જોડે ખોટી વાર્તાલાપ કરવી નથી. પણ ગરુડજી જીદ કરવા લાગ્યા તો હનુમાનજીને ગુસ્સો આવ્યો. પેલો પક્ષી પકડે એવી રીતે પકડી અને સીધો ઘા કર્યો. તો સીધા જઈને દ્વારિકામાં જઈને પડ્યા. દ્વારિકા જઈને પડ્યા, કૃષ્ણ ભગવાનને મળ્યા. આ તો કેવો ભક્ત છે, એમ જઈએ ભેગો ઘા કરે છે. તો કહે છે કે તમે કઈક ભૂલ કરી હશે, બાકી હનુમાનજી મહારાજ એ પરમ જ્ઞાની છે. કારણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન ધારી. તો એવા હનુમાનજી મહારાજ અપરાધ ન કરે, તમારી કઈક ભૂલ હશે. અને ત્યારે કહે છે કે મારી કોઈ ભૂલ નથી. મેં જઈને કહ્યું કે દ્વારિકાધીશ કૃષ્ણ તમને બોલાવે છે. અને ત્યારે કહ્યું કે તમારે એવું કહેવાની જરૂર નહોતી. તમે એવું કીધું હોત કે અયોધ્યાના નરેશ ભગવાન શ્રી રામચંદ્ર તમને બોલાવે છે તો એ આવી જાત. એક કામ કરો, તમે પાછા જાઓ અને પાછા એમને બોલાવી લાવો. ત્યારે ગરુડજીને ભય પેદા થયો કે બીજી વખત હનુમાનજી સામે જવાનું છે. ભયથી પિતા પિતા ત્યાં ગયા અને ત્યાં જઈ અને કહ્યું છે કે અયોધ્યાના રાજા સીતા રામચંદ્ર ભગવાન તમને બોલાવે છે. અને હનુમાનજી મહારાજે કહ્યું કે આ એમની આજ્ઞા છે તો હું આવું છું, તમે જાઓ. તો ગરુડજી મહારાજ કહે છે મારી ગતિ થોડી વધારે છે, તમે મારી ઉપર બિરાજમાન થઈ જાઓ, હું જલ્દીથી જલ્દી તમને દ્વારિકા પહોંચતા કરી દઉં. હનુમાનજી મહારાજ કહે છે રેવા દે, તું તારી રીતે જા, મને મારી રીતે જવા દે. પણ તમે સમજતા નથી, સમયનું આમ છે તેમ છે. બોલવા જાય ત્યાં ગરુડજીને પકડે અને ઘા કરે દ્વારિકા બાજુ. હનુમાનજી મહારાજ એમને પહેલા જ પહોંચી જાય. એટલે ત્યાં ગયા એની પહેલા જોયું તો સુદર્શન ચક્રને ભગવાને આદેશ આપ્યો કે કોઈ પણ ભક્ત આવે અથવા કોઈ પણ આવે એને અંદર પ્રવેશ કરવા દેવાનો નહીં. આ મારી સ્પષ્ટ આજ્ઞા છે. તો ત્યાં આગળ સુદર્શન ચક્ર ઉભા રહ્યા છે અને ભગવાનને મળવા માટે જવાનું તૈયારી કરે છે. ત્યાં સુદર્શન ચક્ર એમણે જવા દેતો નથી. તો કહે છે તું કોણ છો? ભગવાન કહે, હનુમાનજી મહારાજ કહે તું કોણ છો? તો કે હું તો દ્વારપાલ છું. રામ દ્વારે હમ રખવારે. રામ દ્વારે હમ રખવારે. હનુમાનજી મહારાજ તો હમ જ કહે છે, તું થોડું કહે છે. રામ દ્વારે હમ રખવારે એટલે આ રામના દ્વારમાં તો રખવાળો હું છું. તું ક્યાંથી આવ્યો? એમ કઈ જે લીલ્યો તા એ મધુર ફલ જાનું. સૂર્યને જે ગળી જવાની શક્તિ ધારણ કરતા હોય એ હનુમાનજી મહારાજે સહજમાં જ એનું તેજ ઓગાળી અને એને ગળી ગયા. હવે આ બાજુ સત્યભામાને અભિમાન હતું. તો ભગવાને કહ્યું કે જો મેં રામનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, હું રામ બની ગઈ છું, તું પણ સીતા બની જા. જો પેલો ભક્ત છે એ બહુ કાઠો છે એટલે તારે સીતા સ્વરૂપ ધારણ કરીને અહીં આવવાનું છે. ત્યારે સત્યભામા છે એ બધા જ જે શાસ્ત્રના જે પ્રમાણિત છે એમનું વર્ણન એ પ્રમાણે તૈયાર થવા ગયા. અને જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા, સત્યભામા તૈયાર થઈને બેઠા છે. અને ત્યારે આવી અને ભગવાનને કહે છે કે તમારી જોડે પાછી દાસી કોણ બેઠી છે? એટલા માટે સત્યભામાનું જે રૂપ ઉપરનું અભિમાન હતું એ પણ ઉતરી ગયું. અને ત્યારે ભગવાન કૃષ્ણએ રૂકમણીનું સ્મરણ કર્યું, અમને સંદેશ મોકલાવ્યો. તો રૂકમણીને જ્યારે કહેવામાં આવ્યું કે આપ સીતા સ્વરૂપની અંદર જાઓ, ત્યારે રૂકમણી કોઈ બનાવટ નથી કરી, જેવું સ્વરૂપ છે તેવું લઈને ગયા. અને ત્યાં હનુમાનજી મહારાજને રૂકમણીની અંદર ત્યાં સીતા દર્શન થયા, સીતા માતાના દર્શન થયા. તો માટે થઈ અને કપટી બનીને જઈએ તો ત્યાં ભગવાન આગળ આપણું કશું ના આવે. જેવા છીએ તેવા જઈએ તો જ એ ભગવાનને ભાવે. અને ત્યારબાદ જે નગરજનોના જે સૈનિકોમાં જે અભિમાન હતું કે આપણે તો એવા
રાજાધિરાજના સૈનિકો છે, આપણને કોણ મારવા વાળું છે? તો હનુમાનજી મહારાજે કહ્યું કે મને ભૂખ લાગી છે. ભગવાન કે હું એ જ રાહ જોઈ રહ્યો હતો કે તમારું બીજું પણ થોડું કામ બાકી રહી ગયું છે. જેવી રીતે આ બધાને માર્યા, પણ પેલો સુદર્શનની વાત તમે કરી, સુદર્શન ક્યાં છે? તો હનુમાનજી મહારાજ એ તો ભૂલાઈ જ ગયું આખું એમ, અને મોઢામાંથી એ સુદર્શનને બહાર કાઢ્યું. બાકી કે વાતોમાં હું તો જતો રહે તમારું સુદર્શન એ રહ્યું. પણ આવા નિષ્ઠુરોને કેમ તમે દ્વારપાલ રાખો છો? આવું કહી હનુમાનજી મહારાજે કહ્યું હું ક્યાં જાઉં? ત્યારે કહ્યું કે બહાર જાઓ, બગીચાની અંદર બધા ફળફળાદી છે, તમે ભક્ષણ કરો. અને ત્યાં ગયા, સૈનિકો દ્વારા રોકવામાં આવ્યા, અને સૈનિકોને પછાડ આપ્યો. હનુમાનજી મહારાજે 2-4 સૈનિકો આવ્યા, ભગવાનને કહ્યું કે ભગવાન દ્વારિકાધીશને કહ્યું, દ્વારિકાધીશે કહ્યું એક વાનર તમારી નથી સચવાતો, એક બંદર નથી સચવાતો, એક વાંદરો નથી સચવાતો, પકડી લો ને. અને ત્યારે બધાએ સૈનિકોને આવતા જોયા ભગવાન ની આજ્ઞાથી. ત્યારે હનુમાનજીને થયું કે આટલા બધા જોડે લડવા જઈશ તો ખોટો સમય વ્યર્થ જશે. એટલે એમણે વિચાર કર્યો કે આ બધાને આપણે રામાયણ જેવું જ કરીએ. પૂંછડું લાંબુ કર્યું, બધાને એ બાંધી લીધા અને ઊંચા કરી દીધા. જેવી રીતે કે પેલા દ્રાક્ષ હોય એવી રીતે ઝાડ ઉપર લબડતા હોય એવી રીતે ત્યાં થઈ ગયા. અને અનેક સમય સુધી ત્યાં રહ્યા. પછી 2-4 જણ ત્યાંથી નીચે પડ્યા અને પછી ભગવાનને કહ્યું, અને ભગવાનના સંદેશથી અમને મુક્ત કર્યા. તો જ્યારે અભિમાન આવે છે ત્યારે ભગવાન કંઈક ને કંઈક તમને શિક્ષા આપીને પણ એ અભિમાનને દૂર કરે છે. એટલે એવું કહીએ છીએ કે આટલી બધી ભક્તિ કરીએ તેમ છતાં કેમ આવું થાય છે? તેની પાછળનું કારણ છે કંઈક ખોટો રસ્તો આપણાથી થતો હોય ત્યારે ભગવાન જ તમને એક સંકટરૂપી કંઈક એવી સ્થિતિ આપે જેથી કરીને તમે પાછો વળાંક લઈ લો. એ કથા છે. અહીં આગળ દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું છે, એની કથા છે. દક્ષ પ્રજાપતિએ સભા બોલાવી, સભાની અંદર બધા આવ્યા છે, એમને પોતપોતાની સ્થાન ઉપર બિરાજમાન થયા છે. અને જ્યારે દક્ષ પ્રજાપતિ સભાની અંદર પ્રવેશ કરે ત્યારે દરેક દેવો, ગંધર્વો બધા જ ઉભા થઈ જાય છે સ્થાન ઉપર એમના સન્માનના હેતુથી. પરંતુ 2 દેવ એવા છે કે જે ઉભા નથી થયા, એક બ્રહ્માજી અને બીજા મહાદેવ. અને જ્યારે અમને દક્ષ પ્રજાપતિની નજર બ્રહ્માજી ઉપર પડી, સ્વાભાવિક ગુણ છે કે પિતા ઉભા ન થાય તો ગુસ્સો ના આવે, કારણ કે એમના સંતાન છીએ આપણે. અને જ્યારે એમની નજર મહાદેવ ઉપર પડી અને મહાદેવ ઉભા નથી થયા તો એમને ગુસ્સો આવ્યો છે. તો એની પાછળનું માત્ર કારણ એટલું છે કે એમણે વિચાર્યું કે આ તો મારા જમાઈ છે, તો જમાઈ હોવાથી એમણે મારું સન્માન કરવું જોઈએ. સસરા આવે તો ઉભા થવું જોઈએ, બરાબર, સ્થાન ઉપરથી ઉભા થઈ અને મારું સન્માન કરવું જોઈએ, પણ તમે કર્યું નથી. અને ત્યારે ગુસ્સો આવ્યો છે. અને ગુસ્સો આવવાથી બધા જ સંબોધનને બાજુમાં મૂકી અને વાચમ વામમ આવતાની સાથે સીધો બોલવાનું ચાલુ કરી દીધું છે. બાકી પ્રસ્તાવના બીજું કોઈ કરે અને પછી મુખ્ય જે મહેમાન હોય તો એ પછી બોલે. પરંતુ આને અભિમાન આવી ગયું કે આ વ્યક્તિ ઉભો નથી થયો એટલે ગુસ્સામાં બધા ઉભા થયા એ દેખાતું નથી. સારું કામ કરીએ ને તો આ જ છે. તમે કેટલા સારા કામમાં કેટલા પગથિયા સારા કર્યા એ તમને કોઈ કહેવા નહીં આવે, પણ તમે પેલું કર્યું ને તેમાં તો આ તો ખબર છે ને તમને બધું હતું, પણ છાશ થોડી ખાટી હતી. તારે છાશ નથી પીવી, બીજું બધું નતું અંદર, પણ એ દેખાય નહીં. સ્વાભાવિક ગુણ છે. ખાવા ગઈ ને તો હું ખાય ચાસણી, તો તમને ખબર ને પાણી જેવી ચાસણી, આવી ચાસણી બનાવતી છે. આના કરતા હું હારી બનાવતો, તું બનાવીને બધાને ખવડાવી દે. તને જો હારી બનાવતા આવડતી તું આખા ગામને ખવડાય, કોણ ના પાડે? કોઈ બાંધવા કોઈને આવતું નથી. પણ ટૂંકમાં સ્વાભાવિક ગુણ એવો છે કે સારું ઉપકાર ગમે એટલો કર્યો હોય. માની લો કે કોઈક જોડે આવ્યા છે, હું ભરત કાકા જોડે જાઉં, 10 વખત મારું કામ કાઢ્યું હોય અને એક વખત હું જાઉં અને કદાચ એમની જોડે કોઈ છે સગવડ નથી એમ, અથવા માની લો કે એમને આ વખતે કંઈક બીજું કામ છે એનાથી ના પાડી હોતું હે વરી એમ ક્યારે એમના ખાઈ બેસી ગયા છીએ તો વરી આટલું કામ નહીં કર્યું. એવું નહીં વિચારે કે 10 વખત તારું કામ કર્યું છે બાપ. જ્યારે તું ગયો છે તો 10 વખત તારા કામ કર્યા છે, એક વખત તને ના પાડી એમાં તો તને આટલું બધું લાગી ગયું. એટલે હંમેશા દરેક એક શિક્ષક છે પેલું કે છે ને એકડી લખતો ત્યારે એકડી એકડી 1 2 3 4 5 6 7 8 અને પછી એનાથી 10 લખાઈ જાય.
બરાબર. એટલે બધા બાળકોને કહ્યું કે વાંચવા શું છે, તો 1 2 3 4 5 6 7 8 9 ની જગ્યાએ 10 થઈ ગઈ. તો બધાની નજર ક્યાં પડી? સાહેબ 9 લખવાનું ભૂલી ગયા એમ ખ્યાલ આવ્યો. ત્યારે સાહેબે એમને કહ્યું કે આનાથી તમને શિક્ષા શું મળી? કે મેં 1 2 3 4 5 6 7 8 સુધી તો સાચું લખ્યું, 9 ભૂલી ગયો અને 10 સાચું લખ્યું. એટલે મેં 10 માંથી 9 સાચું લખ્યું, એક જ કદાચ લખવામાં મારી ભૂલ થઈ 9 ની. દુનિયા તમે કેટલું સારું કરો છો એનાથી કોઈ મતલબ નથી. ક્યાં ભરાવ છો ને એ રાહ જોઈને બેઠી હોય છે. ક્યાંક તમે ખોટું કર્યું એટલે ચડી જવાની વાત. તો મતલબ કે અહીં આગળ દક્ષ પ્રજાપતિની આ જ હાલ થયો કે દક્ષ પ્રજાપતિએ જોયું કે મહાદેવ ઉભા નથી થયા, શિવ ઉભો નથી થયો, અને ત્યારે એમને ગુસ્સો આવ્યો છે અને કહ્યું છે કે આ સજ્જનોની સભાની અંદર દુર્જન કોણ આવીને બેઠું છે? આવો વ્યવહાર સાખી ન લેવાય. ત્યારે બધા જોવા લાગે કોને કહે, દક્ષ પ્રજાપતિ કોને કહી રહ્યો છે કે આ સજ્જનો છે, એમાં દુર્જન આવીને કોણ બેઠો છે, આમ તેમ. અને ત્યારે એવું કહે છે કે ત્રાસી નજરે મહાદેવ બાજુ જોયું, આમ નજર કરી. બહુ ખરેખર દરેકમાં એમાં મનુષ્ય હોય કે દેવો હોય, કટાક્ષની ભાષા તો બધા જ સમજી જાય, કઈ પણ બોલ્યા વગર બધું જ સમજી જાય. એ તો દરેકમાં એટલી તો ભગવાન એવી એને તો ઇન્દ્રિય આપી જ દે છે. તો બધાએ પૂછવા ગયા એમ કે કોણ એમ. ત્યારે એમ કટાક્ષની નજરથી જોયા. એટલે ઘણી વખત આપણે પણ કંઈક વાત કરતા હોઈએ અને પછી હવે માની લો કે બે બેનપણીઓ વાત કરી રહી છે, ત્રીજી બેનપણીની વાત કરી રહી છે. હવે બેનપણીની નજર આમની બાજુ છે અને આ બેનપણીને મોઢું આ બાજુ છે. હવે પેલા વાત કરી રહ્યા છે ત્રીજી વ્યક્તિની અને ત્રીજી વ્યક્તિ પાછળથી આવી રહી છે. હવે પેલી બેનનું તો એ બધી ધ્યાન નથી, આ બેન સાંભળી રહી છે એની બધી દુર્દશાઓ અને સામેથી આવી રહી છે. હવે કેવું તો કેવું કેમનું? ત્યારે એવી દ્રષ્ટિથી કહી દે ને કે વાત બદલાઈ જાય. વાત કરતા હોય મારવાની, પછી માવા ખાવાની વાત કરે. ના ના, લગ્નમાં ગયા કેવી મજા આવી ગઈ ખરેખર. પણ તમે પેલા બાઇક લઈને આવ્યા હતા, અમે ગાડી લઈને ગયા હતા એમ. તો આ તૈયારીમાં વાત બદલાઈ જાય, ખબર પડે નહીં. એટલે ત્રાસી નજર બહુ કામ કરી જાય. તો આવી રીતે જયારે દક્ષ પ્રજાપતિ બાજુ બધાએ જોયું તો એમને ત્રાસી નજર કરી. ત્રાસી નજર કોની બાજુ કરી? મહાદેવ બાજુ. બધાને ખબર પડી ગઈ કે આ સસરા જમાઈની લડાઈ છે. બરાબર છે, બરાબર થયું છે. સારું, હવે આપણે કશું કરવાની જરૂર નથી. પાત્રો એ લોકો ભજવે છે, તો આપણે એક કામ કરીએ, ચૂપચાપ ઉભા રહીએ, આની મજા લઈએ. કારણ કે આ પછી વારંવાર ક્યાં મળવાનું? તો પેલા કે હાલો અહીં નીકળીએ એમ, આ ખોટા ઝઘડામાં હાલો નીકળ. અરે હું નીકળી ઉભો રે, મજા આવે. તારે આપણે જોઈ તું થોડી વાર રાહ જોઈ, હમણાં થોડુંક એ થશે એમ. અને ત્યારે દક્ષ પ્રજાપતિ બોલવાનું ચાલુ કરે છે. ચિતા ભસ્મ કૃત સ્નાન, પ્રેત સમાન છે. ચિતા ભસ્મ લગાવવા વાળો છે. આને કોઈ દીકરી આપે? આને જોયું છે? આને કેવું છે કે ચિતા ભસ્મની જે છે ભસ્મ લગાવે છે, પણ કેવી કે ચિતાની ભસ્મ લગાવે છે. એને મેં મારી દીકરી આપી છે. માથાના વાળ વિખરાયેલા છે. અરે ક્યારેક તો ગાંડા જેવું કરે, કોઈક વખત બેઠો બેઠો હસવા લાગે અને કોઈક વખત રડતો હોય છે. આનાથી તો ગાંડો સારો આવો છે. અને પાછો પ્રેતના નિવાસસ્થાનમાં રહે છે. બોલો, કોઈ દીકરી આપે, કઈક સારા ઘરમાં લઈ જાય. અત્યાર સુધી આટલો સમય થયો એક સારું ઘર નથી લીધું. 2 BHK તો છોડો, 1 BHK પણ નથી લીધું. એક રૂમ જેટલો પણ એને જગ્યા રાખી નથી. પડ્યો છે ક્યાં? મફતની જગ્યામાં. દરેક ગામમાં મળી રહે. ગોચર બધા દબાઈ ગયા, શમશાન હજી છે. ખ્યાલ આવ્યો? ગોચર તો બધા દબાઈ ગયા, હજી શમશાન દબાવવાનો પ્રયત્ન કોઈ કરતા નથી. એટલું સારું પણ છે, એટલી બુદ્ધિ પણ સારી છે. તો ટૂંકમાં કે આ શમશાનમાં રહેવા વાળો છે. અરે મૂર્ખો છે. એને ક્યાં મેં કહ્યું હતું કે ફૂલહાર લઈને મારું સ્વાગત કર? સ્વાગત ફૂલહારથી તો નતું માંગ્યું. મેં કઈ પૈસા માંગ્યા છે? દહેજ માંગ્યું છે કે દીકરી આપી, દીકરાના બદલામાં આટલું દહેજ દીકરી આપી છે, મેં તું મને આટલું દહેજ આપ્યું. એવું તો માગણી કરી નથી. મેં કેવળ માગણી શું કરી છે કે જ્યારે હું આવ્યો ત્યારે સ્થાન ઉપર ઉભા થઈ અને 2 મીઠા બોલ માંગ્યું. શું બીજું? મેં આવી રીતે વાત કરવા લાગ્યા છે. અરે એ તો છોડો, સતીને ક્યાંય જવું હોય મહેમાન ગતિએ જઈ નથી શકતી. કારણ કે પેલું વાઘડાનું જે વાઘનું છે, વાઘાંબર એ ધારણ કરે છે. અને કોઈક વખત તો એ પણ નહીં, દિગંબરા મહાદેવ છે.
આવાની સાથે જાય તો જાય ક્યાં? હું તો ફસાયો છું. અરે એ છોડો, કોઈક તો સારી માળા કરે, કંઠમાં ધારણ કરે, તુલસીની માળા ધારણ કરે, કોઈક જનુઈ ધારણ કરે, કોઈ રુદ્રાક્ષની માળા ધારણ કરે, કોઈ વાંધો નહીં. આ તો બધી પ્રેતની મુંડાઓ ધારણ કરે, બધાના મસ્તકો લટકાઈને ફરે છે. મારી દીકરીને કેવું થતું હશે વિચાર કરો તમે. કોઈ ઘરેણા નહીં, બધી જ જગ્યાએ હાડકા. આવા ઘરેણા હોવા જોઈએ, આ જગ્યાએ હાડકા પહેરીને ફરે છે. આવો તો મારો જમાઈ છે. અરે છેતરાયો હું તો મારા પિતાના કેવા ઉપર, મારા પિતાના કેવા ઉપર છેતરાયો છું. બાકી હું આપતો અહીં સામને જોયો તો ના હતો ત્યારથી જ હું બધું જ જોયું છે, પણ હવે આ તો છેતરાઈ ગયો છું. અને ત્યારે કહે છે કે હું છેતરાયો એટલા માટે કે જ્યારે બ્રહ્માજીએ દાદાઓએ જ્યારે આપણને સાથ સહકાર આપ્યો, પિતાએ જ્યારે આપણને સાથ સહકાર આપ્યો, બ્રહ્માજીના કહેવાથી મેં દીકરીના લગ્ન કરાયા છે. બાકી હું તો બધું મારી નરિયાથી જોઈ રહ્યો હતો. જ્યારે આવી રીતે ઘણી નિંદા કરી, તેમ છતાં પણ મહાદેવને જો મહાદેવને થયું બોલે એનો સ્વભાવ છે, બોલવા દો, આપણે કશું એને બોલવાની જરૂર છે નહીં. એમ જવાબ આપણે શું કામ આપવું, ખોટું મોઢું દુખાડવું. જોઈ રહ્યા મહાદેવ અને હાસ્ય થયું. આટલું બધું બોલે એટલે સ્વાભાવિક છે. આટલી બધી પ્રશંસા કરી તો મહાદેવને એમ થયું કે મારા સસરા ક્યારના ગળું ફાડી ફાડીને આટલું બધું મારું સ્વાગત કરી રહ્યા છે. તો મહાદેવે સ્મિત આપ્યું, એકદમ હાસ્ય આપ્યું. એ હાસ્ય આપ્યું એટલે ગુસ્સો વધી જાય. તમે કોઈ પણ કામ કરતા હો અને કંઈક કોઈ ઠપકો આપવા આવે અને હસે એટલે તમને એમ થાય કે બે લબાચમ આપી દો ખરેખર એમ, કારણ કે પછી તો ન જ રહેવાય. આટલું બધું બોલે, પેલું કશું બોલે નહીં, કશું ન બોલતું હોય ને એના ઉપર પણ ગુસ્સો વધારે આવે. કશું ના બોલે તો એના પર ગુસ્સો વધારે સ્વાભાવિક છે, ક્રિયા થઈ. એટલા માટે મહાદેવ ઉપર. અને ત્યારે દક્ષે કહ્યું છે કે તું ઘણો નિષ્ઠુર છે, તું દેવોને લાયક નથી. એટલે તુકારા ઉપર તો આવી ગયા છે. અત્યાર સુધી અજ્ઞાનતાવશ ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે જે એમને આહુતિ આપવામાં આવતી, એમાં ભેગી તારી પણ આહુતિ આપે છે. આજથી હું પ્રજાપતિ, દક્ષ પ્રજાપતિ કહું છું કે આજથી એ યજ્ઞમાં તમારો ભાગ નહીં રહે. મહાદેવ કે હવે એવું રાખો. આ બાજુ પેલા નંદીને છે ને એ અકળાઈ રહ્યા ક્યારના, એ સહન ન કરી શકે. ગુરુ તો કશું ના બોલે, પણ પાછળ ચેલાઓ તો રાખવા જ પડે ને, બાકી તો બધું લૂંટી જાય. સમજ્યા? જો ઘરમાં ઘરધણી ગરીબ હોય ને તો ઘરવાળી મજબૂત જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે એમ ઘરવાળા પૂછે કે આ છે, ઓ છે લઈ જાઓ, પછી એને ખબર પડે કે બાયણે પેલી ઊભી રહે, પટ બીજો રસ્તો બદલી લે, ત્યાં ઘરમાં જાય નહીં. તો ટૂંકમાં કે ઘર સારી રીતે ચલાવવું હોય તો બે માંથી એક જણનો સ્વભાવ તો જોઈએ. એમ બંને જણ એમ કે કહું લઈ જાવ તો ઘરમાં કશું વધે નહીં. એટલા માટે મહાદેવ તો શાંત છે, પણ નંદીને બધે ઉશ્કેરાઈ રહ્યા છે. અને ત્યારે ભૃગુ ઋષિની પણ નજર પડી છે. અને આ બાજુ નંદી બધી બાજુ જોઈ રહ્યો છે, બધાને જોઈ રહ્યો છે, કોણ કોણ શું કરી રહ્યા છે. બરાબર? કોણ કોણ શું કરી રહ્યા છે એ બધી જ નજર રાખી રહ્યો છે કે જ્યારે જ્યારે પણ અમારો સમય આવશે ત્યારે તમને છોડવામાં આવશે નહીં. આજ નહીં તો કાલ બદલા તો પૂરા હોગા. એટલે એવી નજરથી જ જોઈ રહ્યા છે. અને ત્યારે જ્યારે શ્રાપ આપ્યો ત્યારે મહાદેવને થયું કે સસરાએ શ્રાપ આપ્યો છે, કશો વાંધો નહીં, સ્વીકારવામાં જ મજા છે. પ્રસાદ સમજી લો, ભગવાનનો પ્રસાદ સમજો, ગ્રહણ કરી લીધો. હવે પ્રસાદ ગ્રહણ કર્યા પછી આપણે ઉભા રહેવા મજા નથી. એટલે મહાદેવ ત્યાંથી નીકળી ગયા. નીકળી જવાનું પાછળનું ખાલી ને ખાલી માત્ર કારણ એટલું કે વાદ વિવાદ છે, લાંબો ચાલે નહીં. પણ મહાદેવ જે ગયા એટલે નંદી અને એ બધા ઉશ્કેરાયા છે. નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શ્રાપ આપ્યો અને ત્યારે ક્રોધથી સમસમી ઉઠ્યો અને તેને દક્ષને દુર્વચનો કહ્યા અને મહાભયંકર એમણે શ્રાપ આપ્યો છે. અને ત્યારે કહ્યું છે કે આ મૃત્યુરૂપી શરીરનું અભિમાન કરી કોઈની પણ સાથે દ્વેષ ન કરવો જોઈએ. પણ તેમ છતાં પણ તે ભેદ બુદ્ધિવાળા ભગવાન મહાદેવથી તે અપરાધ કર્યો છે. એટલા માટે તું હે દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ થઈશ, તને બકરાનું મોઢું લાગશે. અને ત્યારે આ જોઈ રહ્યા છે ભૃગુ ઋષિ.
તો ભૃગુએ કહ્યું કે સસરા અને જમાઈની લડાઈ ચાલે છે, તમારે વચ્ચે પડવાની જરૂર નથી, અને માટે થઈ અને કહ્યું કે મહાદેવના જે ગણો છે બધા પાખંડી થાવ. અને ત્યારે નંદી કહે છે કે જો કદાચ અમે પાખંડી થાવ તો તમે બધા ભીખમંગા થાવ. તારા જેવા ચાટુકાર બ્રાહ્મણો જે ચાટુકારી કરતા હોય, કોઈને સારું લગાડવા માટે સારા સારા શબ્દ બોલતા હોય, જે ચાટુકાર બ્રાહ્મણો છે એ ભીખમંગા થાવ, ઘેર ઘેર ભીખ માંગો. આવો શ્રાપ આપ્યો છે. અનેક પ્રકારના સામ સામે આપલે શ્રાપ ના થયા છે. એટલે જે ઉત્સવ હતો એ શાપોત્સવની અંદર પરિણમ્યો છે. અને ત્યારબાદ એ યજ્ઞ, એ જે સભા હતી એ સ્થગિત થઈ. એને ઘણો સમય વીતી ગયો છે. અનેકો વર્ષ સુધી મહાદેવ સમાધિમાં આવીને બેઠા છે. એમને સમાધિ લગાવીને બેઠા છે. એમને કોઈ દ્વેષ ભાવ નથી. જે થયું તે થયું. આવી અને પછી એમને થયું કે મન થોડું વિચલિત થયું છે, તો મન ક્યાંક આડું અવળું ન જાય એટલે ભગવાનમાં સ્થિત કરીએ. એટલે હજારો વર્ષ સુધી એમને એવું કહેવાય કે તપની સમાધિ લાગી ગઈ હોય. એ પોતે સમાધિમાં એ થઈ ગયા છે. આ બાજુ દક્ષને થયું કે મારો અપરાધ કર્યો છે. અપરાધ તો દક્ષે કર્યો હતો, પણ એને થયું કે મહાદેવ મારો અપરાધ કર્યો છે, એટલા માટે મારે એને નીચું જોવડાવે એવું કરવું છે. તો કે કરવું શું? તેને વિચાર આવ્યો કે યજ્ઞ છે, તો યજ્ઞની અંદર એક યજ્ઞ રાખીએ ને યજ્ઞની અંદર આપણે એને નિમંત્રણ ના આપીએ, બધાય આવશે, બધાય મારે ત્યાં લાડવા ખાતા હશે, અને એ દહીંનો વઘાર નાખી અને પછી દહીં ખાતો હોય એને સારું લાગશે? દહીં રોટલા ખાતો હોય, આપણા ઘેર આપણે પ્રસંગ રાખીએ, કોઈ પણ વ્યક્તિ હોય, આવું કાર્ય ન જ કરાય. તો એક વ્યક્તિ કે એવું કંઈક હોય પ્રસંગ, તો એ તો શું થાય કે આખે આખા પ્રસંગ ઉપર એ પાણી ફરી વળે. જે દક્ષ પ્રજાપતિએ કર્યું. દક્ષ પ્રજાપતિએ કેવલ ને કેવલ ધ્યાનમાં શું રાખ્યું? ભગવાનની યજ્ઞો વે જાય તે યજ્ઞો વે વિષ્ણુ, યજ્ઞ એ વિષ્ણુ સ્વરૂપ છે, પણ વિષ્ણુ ભગવાનનું કાર્ય શું છે? દરેકનું ભરણ પોષણ કરવું. એ તો સમભાવ શીખવાડે છે, પણ પરંતુ આને દ્વેષભાવ રાખ્યો છે. તો યજ્ઞ કેવલ નાટક સ્વરૂપ થઈ ગયું એના માટે. એના માટે યજ્ઞ એ ગૌણ થયું. મુખ્ય શું થયું? મહાદેવનું અપમાન. અને માટે થઈ એને બ્રહ્માજીને, દક્ષને, સમસ્ત પ્રજાપતિઓને અધિપતિ બનાવ્યા અને તેમનો ગર્વ વિશેષ વધી ગયો હતો. અને ત્યારે એમને બૃહસ્પતિ સવ નામનો મહાયજ્ઞ આરંભ કર્યો. વાજપેયી યજ્ઞ એમને આરંભ કર્યો. અને એમના માટે એમને યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે વધારે છે. બધાને હાગમટા જ નોતરા આપ્યા છે. હવે એની જોડે કશું ખૂટે એવું તો હતું નહીં, કારણ કે ભગવાન સિવાય બીજું કદાચ વધારે કોઈ વૈભવ મળતો હોય તો એ એમની જોડે હતો. તો એની જોડે વૈભવ પણ વધારે હતો, પૈસો ઘણો બધો હતો. કરે શું? તો કે એક કામ કરો, બધાને બોલાવો. તો બધાને હાગમટા નોતરા આપ્યા છે, આદર સત્કાર કરવામાં આવ્યો છે. જ્યારે આવી રીતે બોલાવ્યા છે, ખબર પડી છે કે મહાદેવને તો નોતરું આપ્યું નથી. હવે એની અંદર જે બધા એકી તસે રાહ જોઈને બેઠા હોય કે આ સસરા જમાઈની લડાઈ છે બુજવી ન જોઈએ, ચાલુ રહેવી જોઈએ. હવે એવા જે બેઠા હોય એમને સમાચાર મળે કે મહાદેવને નથી બોલાયા, તો એ સીધા સીધા જતા રહે ખરા? એવા સીધા બને ખરા? હે ના હોય ને તો ત્રાસી નજરે આપણે જોઈએ શું કરી રહ્યો છે. એમ આપણે કદાચ એમ ત્રાસી નજરે જોઈએ, કદાચ સામે ન જઈ શકીએ, ત્રાસી નજરે જોઈએ. બેટાને હજી તો જો ગાયો પાઈ ગયો ને, હવે બનાવશે રોટલા, ખાશે તો ખાહે, એમ આજે તો ભૂખ્યા રહેવાના, એવું થાય. તો ત્યારે હવે બધા વિચાર કર્યો કે આપણે યજ્ઞમાં જવાનું છે, તો પછી એ પ્રમાણે આપણે જવું પણ પડે ને. તો એમને કામ કર્યું. આકાશની અંદર તો કોઈ એવા રોડ બનાવેલા નથી કે એ જ જગ્યા ઉપર જઈ શકાય. બરાબર છે? અત્યારે તો વિભાજિત સ્થાન થયેલા છે, એટલા માટે આ દેશ ઉપરથી જાય, આ દેશ ઉપરથી, આના માટે. બાકી આકાશ છે તો ગમે ત્યાંથી કોઈ પણ રીતે જઈ શકાય. તો કૈલાસ ઉપરથી જ જવું એવું જરૂરી તો હતું નહીં. કદાચ માની લો કે એમને કણખલ, હરિદ્વાર કણખલમાં યજ્ઞ રાખેલો છે, બરાબર છે? એ કણખલમાં યજ્ઞ રાખ્યો છે, તો કૈલાસ ઉપરથી જવાનું ક્યાં જરૂર? બીજા ઘણા બધા રસ્તાઓ હતા જ, પણ તેમ છતાં બધાએ વિચાર કર્યો કે બીજી બાજુથી શું કામ જઈએ? ઢોલનો અવાજ સંભળાવીએ તો એને સંભળાવીએ કે જેને એનાથી બળતરા થાય, જેનાથી આપણે કોકથી સારી સાડી લાવીએ, આપણે કોકથી સારા પેન્ટ શર્ટ લાવીએ, અથવા આપણે કોઈક કરતા સારી ગાડી સારી લાવીએ, તો આપણે એને બતાવવા માટે તો એની બાજુથી જ નીકળીએ ને. એ જે બાજુ રહેતો હોય એ બાજુ, જે બાજુ જોવે એ બાજુથી નીકળીએ, બરાબર? તો એને શું થાય? બળતરા થાય, તો જ આનંદ આવે.
આનંદ પાછું એનું નામ છે, ખ્યાલ આવ્યો? ત્યારે હા બાળવું, બાળવું તો ટૂંકમાં દ્વેષ ભાવ થાય. તો એ વિચાર કર્યો કે આપણે એક કામ કરીએ, કૈલાસ ઉપરથી જ જઈએ. તો એ બધા દેવો કૈલાસ ઉપરથી જવા લાગ્યા, ગંધર્વો વગેરે. એટલે સતી માતા છે તે રામ કથા તુમકો અતિ પ્યારી, બરાબર. રામકથા એ માં ભગવતીને બહુ પ્યારી છે અને બહુ ભાવે છે. તો જ્યારે પણ મહાદેવ સમાધિમાંથી જાગે ત્યારે કામ એકમાત્ર રામનો પ્રશ્ન કરે એટલે પાછા મહાદેવ પાછું કંઈક ને કંઈક કથાઓ એમને સંભળાવતા હોય. તો આ ગાળો ત્યારે તો એમ માનો કે સમાધિ છોડી અને મહાદેવ અને સતી માતા બંને બિરાજમાન છે, કથા ચાલી રહી છે. અને એવામાં બધા વિમાનોના અવાજ સંભળાવ્યા. એમને જોયું કે વિમાનો બધા જઈ રહ્યા છે. તો આ બધા ક્યાં જઈ રહ્યા છે તો એના વિશે અમને કોઈ ખબર ન પડી. અને જ્યારે જાણ થઈ ત્યારે ખબર પડી, ઓ આ તો મારા પિતાના યજ્ઞમાં જઈ રહ્યા છે. તો ક્યાંક એમનું આમંત્રણ અમને પણ આવ્યું હશે અને એટલા માટે મહાદેવને કહ્યું છે. થોડી સેવા કરવા લાગ્યા, થોડું વધારે લાલન પાલન કરવા લાગ્યા. મહાદેવે પૂછ્યું કે દેવી જે ચાલે છે કહી દો, હવે કોઈ એટલું બધું કરવાની જરૂર નથી, બધું સમજી લેવાય છે. કે તમારે શું છે, મનની અંદર કહેતા હોય કે જ્યારે પિયરની ઉતાવળ હોય ને ત્યારે ઘર સાફ થઈ જાય એમ, બાકી થાય નહીં. એટલા માટે એવું હોય બધું. તો કે પિયરની ઉતાવળ હોય તો આવી વાત થઈ કે સારું બોલો શું થયું? ત્યારે કહ્યું કે આ તમારા સસરાએ આટલો મસ્ત યજ્ઞ રાખ્યો છે, આટલો મોટો યજ્ઞ રાખ્યો છે, તો યજ્ઞની અંદર આપણે આમંત્રણ નથી આપ્યું. અને ત્યારે મહાદેવે કહ્યું છે કે તમારા પિતા છે દક્ષ પ્રજાપતિ, એ દેવી તમારા પિતા આમંત્રણ આપવાનું ભૂલી નથી ગયા. જો ભૂલી ગયા હોય ને તો એમના દ્વારે જવાય, કોઈ વાંધો નથી. કારણ કે ગુરુ, માની લો કે આપણે કોઈને ગુરુ માની રહ્યા છીએ, કોઈ કામ રાખ્યું છે, તો એમને વિચાર કર્યો કે ભાઈ માની લો આંતરોલીથી જ આપણે સમજીએ કે જે આંતરોલીથી જ આપણે કોઈ પ્રસંગ રાખ્યો છે, એમને વિચાર થયો કાસોડીથી કંઈક કામ કરીએ, ભરત કાકાને મળતા આવીશું, 2-4 જણને મળતા આવીશું ને રૂબરૂમાં આપણે કંકોત્રી આપી દઈશું, બરાબર. આવું વિચાર કર્યું એમને. એટલે જે કંકોત્રીમાં નામ લખતા હોય ત્યાં કાસોડી ન લખવા દે. અને અંતતઃ એમને કંઈક કામ આવી ગયું, એ ભૂલી ગયા. અને પેલા એમને એમ થયું કે કાસોડી તો આપી જ દીધી હોય એવું હતું હે. અને પછી જ્યારે બીજા દિવસે પ્રોગ્રામ હોય અને એ દિવસે આપણે બધા મોઢું ચડાવીને બેહીએ તો આપણને બોલાય ને આપણે થોડું જવાય. એ તો મતલબ દ્વેષ થયો. કેમ? કારણ કે કોઈ પણ ગુરુ તમે બનાવ્યા હોય, પણ જ્યારે એમને કોઈ યજ્ઞ યાગાદી રાખ્યો છે અથવા કોઈ પ્રસંગ રાખ્યો છે, તમારા સુધી આમંત્રણ નથી આવ્યું, તો જો તમારે સુધી આમંત્રણ નથી આવ્યું, હેતુ એવો નથી કે તમને આમંત્રણ ન આપ્યું, ખાલી ને ખાલી વિચારમાં જ ફરક છે. વિચારમાં કેવો ફરક છે કે જાણી જોઈને જો નથી આપ્યું તો એ અપરાધ છે, અને અજાણતા જો નથી આપ્યું તો કશો વાંધો નહીં, ત્યાં જવાય, તો કેવો અપરાધ થતો નથી. તો મહાદેવે કીધું કે જ્યારે ગુરુના ઘેર કોઈ પ્રસંગ હોય ત્યારે કોઈ સારો મિત્ર, હવે જૂનો મિત્ર હોય ને એના લગ્નના સમાચાર મળે પછી એમ કે મને કંકોત્રી, એટલે પણ તું 7મા ધોરણમાં એની જોડે ફરતો તો ભાઈ, હવે કદાચ યાદ નહીં આવ્યું હોય તો યાદ નથી આવ્યું, તું સામેથી જા યાદ કરાય, તું મિત્રતા નિભાવ. એ કદાચ માની લો કે એને તને આમંત્રણ આપવાનું ભૂલી ગયો તો તું તારી ફરજ તો નિભાય, તું ત્યાં જઈને ઉભો રહી જા. અને તું જ્યારે જઈશ અને ત્યારે જ્યારે તને જોશે ત્યારે એને પોતાના મનની અંદર થશે કે ખરેખર મારી આટલી મોટી ભૂલ હોવા છતાં પણ આજે એને મિત્ર ધર્મ નિભાવ્યો છે, એ તો શ્રેષ્ઠ વસ્તુ થશે. એટલા માટે મિત્ર. પછી કહે છે પિતા. પિતાને ત્યાં કોઈ યજ્ઞ હોય અને ત્યાં આગળ માની લો કે દીકરો કંઈક બહાર છે, તેમણે વિચાર કર્યો કે હવે આપણે એને સંદેશો મોકલાવીએ અને આમ તેમ છે નહીં પહોંચે ને આવું તેવું, બરાબર. તે આવી નહીં રહે અને ખોટો એનો જીવ અહીં રહેશે. તો પિતાએ વિચાર કર્યો કે એના કરતા એને કંકોત્રી મોકલવી જ નથી, બરાબર. પણ માની લો કે તમને કોઈ કેવું હતું ત્યાં ફરતા ફરતા આવી ગયું, એ સમયમાં તો ફોન નહીં અને ટપાલ પણ ના હોય, તો એવા સમયની અંદર કદાચ કોઈક આવી ગયું કહ્યું કે તમારે કહેતો 10 દિવસમાં પાછું આ તો રક્ષાબંધન આવે ને દેવઉઠી એકાદશીના દિવસે તો તમારે ત્યાં આવું મોટું યજ્ઞ રાખ્યો છે એમ. તો પછી એવું વિચારે મન તો ક્યાં કીધું હોય તો હું કામ જઉં, તો એનો કોઈ મતલબ રહેતો નથી. પોતાના પિતાને ત્યાં યજ્ઞ છે તો દીકરી ને સાસરિયામાં ખબર પડે તો ઘણી વખત દીકરી ઉપર વધારે જવાબદારી હોય છે. અને આપણા ધર્મમાં તો ત્યાં સુધી છે, આપણો ધર્મ શું કહે છે, ઘણી વખત એવું કહે છે કે સ્ત્રીઓનું સન્માન કરવું.
તો સન્માનની અંદર એવું છે, પુરુષ અને સ્ત્રી વિભાજિત તો કરવા જ પડશે તમારે. સૃષ્ટિની દરેક વસ્તુ છે ત્યાં નર અને નારી કરવું જ પડશે, નહીં ચાલે. વૃક્ષમાં પણ. અચ્છા, હવે તમે એવું મહારાજી તો ભેદ થયો ને, સ્ત્રી પુરુષનો ભેદ થયો. ખેતરમાં દિવેલા કરો ત્યારે કેવા ગોતો હોય એમ, ત્યારે કેવા નર એક ગોતો હોય એમ કે આ નર કહેવાય, ઉખાડી નાખીએ એમ. સામાન્ય પ્રકૃતિ પણ એને માને છે. પ્રકૃતિ પણ સ્ત્રી પુરુષની શક્તિ એ રીતની એમાં પણ. એટલે એ ભેદ તો પ્રકૃતિમાં પણ છે, એવું નથી કે પ્રકૃતિમાં ભેદ નથી, એટલે સ્વાભાવિક છે. પણ ત્યાં આગળ માન સન્માનની વાત આવે છે ત્યારે જુઓ, જે ગૃહસ્થ છે એ પતિ બન્યા પછી પ્રાતઃ સંધ્યા કરવાની, યજ્ઞ યાગાદી કરવાના, મધ્યાહ્નમાં સંધ્યા કરવાની, સાંજે સંધ્યા કરવાની, બધા નિયમોનું પાલન કરવાનું, યજ્ઞોપવિત ધારણ કરવાની, વેદ ઇત્યાદિનું પઠન કરવાનું, ધર્મશાસ્ત્રનું પઠન કરવાનું, આ બધા જ કાર્યો, પરિવારોનું ભરણ પોષણ પણ કરવાની જવાબદારી એમની છે. આ બધું કરે, પણ તેમ છતાં એમાં જેટલું પણ ફળ મળે, જે પુણ્યરૂપી ફળ હોય, બધું જ 50% થાય. બરાબર? એટલે સીધું બહેનોમાં 50% જમા થાય. અડધું તો બહેનોમાં જમા થાય, અડધું એની જોડે રહે. અને પાપ કરે તે બધું ભોગવવાનું. એટલે ભાઈઓના પેટ જલ્દી વધી જાય કે એટલું બધું પાપ નથી થતું, એમને મળતો વધી જાય. તો ટૂંકમાં કે દ્વેષ ભાવ થોડો. હવે બેનો એવું વિચારે કે અમને તો કોઈ અધિકાર નહીં, પણ તમને અધિકાર શું છે? કેવલ ને કેવલ નામ આધારા, ખાલી નામ જ લેવાનું છે. કોઈ જગ્યાએ કશું કામ કરવાનું નથી, બીજું ઘર કામ સિવાય બીજું કોઈ કામ નહીં. ધર્મશાસ્ત્ર કહે છે તમે બધી રીતે છૂટા. તમારે જે અવસ્થા છે એ અવસ્થાની અંદર તમે કેવલ ભગવાનનું નામ લેતા લેતા ઘર કામ કરો તો પણ તમને મોક્ષ મળી જશે. આ સમાધિઓ લેવાની પણ જરૂર નથી, એક પગ ઉપર ઉભા રહેવાની પણ જરૂર નથી. પણ કેવલ ક્યારે કે જ્યારે પતિ બેઠા છે કઈક પૂજા પાઠમાં અને કદાચ પાણી માંગે તે પાણી હાજર કરી દીધું. બનતી સેવા, જે સેવા કરી રહ્યો છે એની સેવા કરવામાં આવે તો એ સેવા તમને એમને એમ ફળ આપતી થાય છે. આ બેનો માટેના આપણા સનાતન ધર્મનો નિયમ છે. અને એટલા માટે જ્યારે ઘણી વખત એવો ભાવ આવે છે કે ધારો કે 7 દિવસ સેવા હોય, 5 દિવસ સેવા હોય, કે જે દિવસની અંદર સેવા ન થતી હોય ત્યારે શું કરવું? તો કે કેમ કે બાળક, આ તો વારંવાર એટલા માટે છે કે ઘણી વખત આ પ્રશ્ન ઉભા થતા હોય કે માની લો કે કોઈ લાલજી મહારાજ લાવે છે, નાના બાળ સ્વરૂપમાં લાવે છે, તો એમને એવું હોય કે લાલજી મહારાજ લાવ્યા છે, તો લાલજી મહારાજ જેવી રીતે બાળક માનું બાળક છે તો એનું બાળક હોય એ તો એ સ્વાભાવિક છે કે એને ખવડાવે છે, તો એની અંદર તો એને કોઈ દોષ લાગતો નથી. તો આ પણ ભગવાન મારા બાળક સ્વરૂપ જ છે, તો હું એ અવસ્થાની અંદર પણ ખવડાવી શકું. ત્યારે આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે કે જેટલા પણ કાર્ય ભાવથી બરાબર છે, ભાવનાથી જોડવું જોઈએ દરેક વસ્તુ, પણ મર્યાદામાં, ધર્મની મર્યાદામાં રહી અને પોતાનો ભાવ પ્રગટ કરવો જોઈએ. એવું ન હોવું જોઈએ કે તમારા ભાવમાં ને ભાવમાં ક્યાંક ધર્મનો અધર્મ થતો હોય. એટલા માટે એ જે દિવસો છે એ દિવસોમાં કશું ન કરે, કશું જ ન કરે, કશું જ ના કરે, તેમ છતાં પણ એને સંપૂર્ણ ફળ મળે છે. એ ભગવાન પણ ભૂખ્યો રહેતો નથી. બેઠા બેઠા એવું કદાચ સ્મરણ થઈ ગયું તો એ અપૂચ્ય રહેતા નથી. બહેનો દ્વારા કદાચ એ 5 દિવસ 7 દિવસ 5 દિવસ ગણો, વધુમાં વધુ 5 દિવસ, તે 5 દિવસ સુધી તો ભગવાન પવિત્ર જ અવસ્થામાં રહે છે. અને એટલા માટે ધર્મશાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. બાપે કીધું કે બેટા બીડી મૂકી દે એમ, અને પેલો છોરો એમ કે પેલા તમે બીડી મૂકો એમ, તો હું પડે મને કોણ તમે હે? બાપાને એમ કહીએ પેલા તમે બીડી મેલો પછી હું બીડી મેલું એમ. બાપો તો બીડી તો મેલવાની બાજુ પેલા બે મેલી દે એમને એમ, પછી બીડીની વાત આવે. તો કહેવાનો મતલબ એવું પણ નથી કે ધર્મશાસ્ત્ર એવું કરતું હોય આપણને ના પાડતી હોય, એવું નથી. પરંતુ એક મર્યાદા છે. એ સમયની અંદર કે એવા જે સમય છે એની અંદર સ્વાભાવિક છે કે શરીરમાં તામસ તત્વ વધારે રહેતું હોય છે. એટલા માટે એક સ્થાન બહેનો માટે ઉત્તમ બતાવવામાં આવેલું છે, એટલે એક સ્થાનને પકડી રાખે. હવે અહીં સતી માતા રાહ જોઈ રહ્યા છે કે આવો મોટો યજ્ઞ છે અને હું ના જઉં તો મારા પિતા આવું યજ્ઞ કરે. બધી બહેનો આવવાની છે. અમે 16 બહેનો છીએ, કોઈ દિવસ ભેગા થવાનો પ્રસંગ પણ મળ્યો નથી. તો અવસર મળ્યો છે તો મારે અવસરનો લાભ લેવો જોઈએ. અને માટે થઈ અને મહાદેવને કહ્યું છે કે ભલે એમને કદાચ મારા પિતા છે, એમને આજ્ઞા કે એમને કોઈ આમંત્રણ નથી આપ્યું,
તો પણ મારે જવું જોઈએ. અને ત્યારે મહાદેવ કહે છે કે દ્વેષ ભાવના કારણે આપ્યું નથી. ભૂલી ગયા હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ ઘણા સમય પહેલા જ્યારે તમારા પિતાને પ્રજાપતિની પદવી મળી ત્યારે આ ઘટનાઓ ઘટેલી અને ત્યારે સંપૂર્ણ કથા કહી બતાવી છે. અને સતી માતાને થયું કે એ મહાદેવનો ભ્રમ છે, મારા પિતાજી એવા છે નહીં, અને કોઈના બાપા ખરાબ હોતા બધાને એવું જ લાગે બધો વોક તમારો જ હશે, તમે કંઈક નું કંઈક બોલ્યા હશે, હા મેં કીધું હશે આવું જ. તો મહાદેવને થયું કે એમ રાખો, બીજું શું ત્યારે. તો કહે છે કે હા એ તો બરાબર છે, પણ એ તો હવે ઠીક છે, એ તો મારા પિતાજી એવું નહીં રાખે, તો આપણે જવું જોઈએ. મહાદેવ કહે છે કે જો મેં તમને સમજાવવાનો અનેક પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ હવે મનની અંદર મહાદેવ વિચારી રહ્યા છે કે જો કદાચ એમને ના પાડીશ તો પણ એ ચિંતા અગ્નિમાં સળગી જશે. એટલે એમનું ચિંતા છે, તો ચિંતાની અંદર પણ ચિતા ચિતા સમાનાસ્તિ, ચિતા ચિંતા સમાનાસ્તિ, બરાબર. બિંદુ માત્ર વિશેષતઃ, ખાલી બિંદુનો જ ફરક છે. ચિતા લખીએ અને ચિંતા લખીએ, ચિતા ઉપર મીંડું કરીએ એટલે ચિંતા બની જાય, મીંડું કાઢી નાખીએ તો ચિતા બની જાય. કાર્ય બંનેના એક જેવા છે. કેમ? સજીવમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા. ચિતા તો સારી છે કે મર્યા પછી બાળે છે, પણ ચિંતા તો સજીવને બાળી નાખે છે. તો મહાદેવ વિચાર કર્યો કે ચિંતા રૂપી અગ્નિમાં બળીને ભસ્મીભૂત થશે. એટલા માટે એમને કહ્યું કે તમારે જે યોગ્ય હોય તમે કાર્ય કરી શકો છો. 2-3 વખત સતી માતાએ આટા ફેરા કર્યા. મહાદેવ કહે છે જે કરવું હોય જલ્દી કરો, અને ત્યારે પછી એ નીકળી જાય. ગણોને કહે છે કે એમનો જે પણ સામાન છે એમની જોડે લઈ જાઓ, શણગાર વગેરેનો જે પણ સામાન છે, કારણ કે જ્યારે પણ પ્રસ્થાન કર્યું છે એ હવે પાછા આવવાના નથી. તો એમની જે સ્મૃતિની કોઈ વસ્તુ અહીં ન રહી જાય, જેથી કરીને એમનું ધ્યાન અહીં ન રહે, બરાબર છે. એટલા માટેથી બધી વસ્તુઓ આપી છે. અને સતી માતા છે તે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે પ્રસ્થાન કર્યું છે. વચ્ચે થોડો વિશ્રામ કરશે અને આગળની કથા આપણે પાછી કાલે લઈશું. અહીં આગળ યજ્ઞમાં જવા માટે પ્રસ્થાન કર્યું છે સતી માતાએ, ત્યાં સુધી કથાને વિરામ કરીએ છીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવં વશિષ્યતે. બોલ્ય શ્રી ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય.